बालचंद भस्मांबरम अनभूत भैरु ब्रख भंग ई जड़ धर जटा जुट में हाथ गोथा खाती गंग ज्या बालचंद भस्मांबरम अनभूत भैरु ब्रख भंग। एवो भगवान शिव અને જામરાજ વાળાએ પ્રથમ જેને મસ્તક ધરેલો કમળ પૂજા વખતે તો ભગવાન શિવને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરી। કવિ આપાભાઈ એમ કહે છે ભગવાન શિવ વર્ણન કરતા कहीं जुट जटान मौल जुकीत लिपट सैस सरल सीत बाको तिलक दल बसीत कर त्रिशूल धारा जुट जटान मौल जुकीत लिपट सैस सरल सीत बाको तिलक दल बसीत कर त्रिशूल धारा एद मोंड माल जब मंडीत उग्र बाग शशि उदित कटकुराग चंद्र प्रतीत निर्धवी घराना नाय दिव्य दिगंबर दसीत लहर गंग सरल सीत योगी राज मदयमीत सर्व कैसी नारा जय जय शशि शेखरम जटाधरम परम वदम शंकरम शिवम भवम नमामि राम जाना नायन सतनाट तुहिन गैस मन मुनि चार महेश संयुमा गणेश सैस व्रज प्रवेश चारा एक नर नराधि नर नरेश खत समेत यजर महेश सुर समेश पुत प्रवेश दुल योगेश चारा दयाल शुभ दरेश हर कलेश यद हमेश हे महेश तुही आदेश न्यारा जय जय शशि शेखरम
ભગવાન શિવ બાલચંદ ભસ્માંબરમ ભૂત ભેરુ બ્રખભંગ ઈ જળધર જટા જૂટ મે હાથ ગોથા ખાતી ગંગ બાલચંદ ભસ્માંબરમ અને ઈશ્વર લઈને હમે એવો એક મૃદામૃત કાઠી સડા 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 ડગલા માંડે અતિશયોક્તિ ન માનતા તેથી ઘડીક ભગવાન શિવ રાજી થયો છે કે આજે મારી જે મૂંડમાળા છે એનો મેર ધીમો 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 છેતાણાની આંગણે હાલ્યો કારણ કે આટલી વસ્તુ અઘરી છે કે દુષ્કાળ ડરાવે ફાલ પડાવે મેઘ નયાવે મુરજાવે એ વખતે આવે ગુણજન ગાવે બહુત રીજાવે બિરજાવે અને દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામુખ નામે દામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી પ્રૌણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું અને ઘબરાવી અને ખાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું અને વીર થવાનું મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી એમ કમળવીણ ભારત ગયો જેતપુરથી લાઠી સુધી જેને ફોજને હાકા બાકા બોલાવી દીધા વગર વડા ભારત રતાયા ખેલ કાઢ વારા પાંડ વારા કર્ણ પાર થારા જોધ હોવા પલડ કાળ તાતો બાણ રાત કાઢ યાદ પાંડ યાદ માન લાગા અને તનંગે થડાકા લાગે સાત મે પતાળ જોડાવા અનમ મે બંને બલ કારા કરી જોજા કરી લલ કારે જન હાકીયા કે કાઢ તાતો સિંધુ રાગ ભાગે પ્રઠે ગાય યપ સરા સોળા અને મહાબલ્લે કાળા બને ઉસળા મેરાણ દંતુ સોળા ઉખડીયા કુંભા થોડા તોડ દંતા ખળા દળા વાળા દળા દિલી રાખલા તદા તો ડમરુ પિચાસ વાળા સુક તાળા હાથ દાગ અને હુવા પેર વાળા પીવા રગતા હુલા થાબા મંડળમાંથી જેમ ભલકારો ડાટો પૂરી દેવા માંડે એવા પદની આ ભૂમિ છે જેતપુર એ જેતાણો દુશ્મનની ભૂલમાં એમ 3 હાથીની જમી દઈ દે અને દરબાર જગાવાળા માન્ય રાખી દે એ રખાવટે આ જેતપુરની છે એટલો નહીં કોઈ કબૂતરને તણ નાખી હોય કોઈ ગાયોને નીણ નાખી હોય કોઈ અતિથિને અંદાન આપ્યું હોય પણ આ ધરતીમાંથી એવો એક પુરુષ જન્મો છે કે પોતે પોતાનો દેહ એને હંભળીઓને આખો ખવડાવી દીધો છે અને કીધું તો હું માણસિયા વાળો જેતાણા ધણી હંભળીઓ તમે સમજો કે ન સમજો બીજા સમજે કે ન સમજે પણ હું માણસિયા વાળો મારે આંગણેથી જો કોઈ ભૂખ્યો પાછો હોય તો મારા પૂર્વજો કર્ણને એમ થાય કે કર્ણને નથી કોઈ પાછું ન ગયું એમ માણસિયા વાળા પાસેથી કોઈ નિરાશ પાછું ન થાય એવો પ્રદામૃત પુરુષ એ આ ધરતીમાંથી દરબાર માણસિયા વાળા કારણ કે ચકરાવે હમળિયું ચડે એને કાપી અંગ ધ્રપે કોઈ આ માણસિયા વાળા મર્દની તું જગ દાતારી જો દાતારીની પ્રાકાષ્ઠ એવો પેલો એ વીરવત પુરુષ એટલો નહીં મર્યા પછી આવીને મળે અને જેને હય હરીપા હો ગામ આપ્યા છે મસ્તક આપ્યો છે ઘણી કથાઓ છે પણ મર્યા પછી આવીને મળે અને જેને હય હરીપા હોય પધારો બહુ મર્યા પછી આવીને મળે અને જેને હય હરીપા હોય ઈ ધન ચાપો અને જેતાણા ધણી અમાણો કાઠિયા વાળી કો તરવારીમાં લીંબુ ભરાવ્યા હોય ને ભૂવા કારણ કાઢવા જાતો એની વાત નથી કરતો આપણે કોઈ ભૂવાના વિરોધી નથી હાસો તોડતા એને વંદન પણ તરવારીમાં આમ લીંબુ ભરાય હોય ભૂવા કારણ કાઢવા જતા આ એની વાત નથી સૌરાષ્ટ્રનો માણા મહેમાન ગતિ કરાવે એમાં નવાઈ ન હોય સૌરાષ્ટ્રનો ભૂત મહેમાન ગતિ કરાવે કે ક્યાં કે ભોજન ઉતારા ભાવથી આ ભૂતની ભલકું જો જેસાજી અને વેદાજી નામના સરવૈયાને માંગડા વાળો ભૂત યોનીમાં મહેમાન ગતિ કરાવી હગે તો ભોજન ઉતારા ભાવથી આ ભૂતની ભલકું જોઈ મર્દ પટા ધર માંગડો માણો કાઠિયા વાળી કો કાઠી સમાજ એક હાથમાં બેરખો ને એક હાથમાં બરસી બેયને નિભાવી શકે એવી જ્ઞાતિ છે હારું લગાડવાની કોઈ બાબત નથી પણ તમને હું એનો ખુલાસો આપું છું
કે સર ઉંદરી અન પરુ છુવે એમે દુર્ગંધ પીડા દો. હગા માવતર મા બાપ ગામ મૂકી આવ્યું હતું. કથા આપ જાણો છો, કથા મારે કહેવાની જરૂર નથી, પણ સર ઉંદરી અન પરુ છુવે એમે દુર્ગંધ પીડા દો. ઈ જીભે ચાટી અન જીવન દીએ અમારો કાઠિયા વાડી ગોળ. ચલાળો આપા દાના જીભે ચાટી અન જીવન આપી હગે તો બરસી એની ભાવી જાણે છે. અને બરસી હેઠી મૂકીને જો બેરખો હાથ ધારણ કરે તો કોકનું જીવતદાન પણ આપી શકે છે. એવી એનાથી એવો એક વીરવર પુરુષ છે વીર ચાંપરાજ વાળા. એની છત્ર છાયામાં પ્રતિભા જોઈએ તો ઘડીક આપણને કાળજે ઠાઠક થાય. એટલે વિશેષ કઈ ના કહેતા છંદની બે કડી કઈ આપણે ગણપતિની વંદના કરી જાય. વધુમાં સૌરાષ્ટ્રની ધરતીના કઈક મર્દામર્દ પુરુષો છે, એમાં કોઈ પક્ષપાતની બાબત નહીં, પણ દુશ્મનો માટેની જો આ પાડી હોય અને એમ કહી દે 3 હાથની જમીન આપી છે તો મને માન્ય છે દગાવાળા કહી શકે તો દુશ્મનની પણ રખાવટ રાખી. એથી આગળ મેં તો ઘણી વખત દુહામાં મેં કીધું છે, કાઠિયાવાડના દુહામાં કે બરસી અને બેરખો બેયનું નિભાવે. અરે પંચાળના પીરાણામાંથી એક-એકની કથા આપણે લ્યો તો રાતની રાત બોલી શકાય એવી પંચાળની કથામાં પછી આપણે જાદરા હોય તો ભલે, મોરડી આપા રતા હોય તો ભલે, પાળિયાદ આપા વિહામણ હોય તો ભલે, ચળા દાન મહારાજ હોય તો ભલે, અને ઠેઠ ગીતના નાકા સુધી જ્યાં ડાલામાંથી હા બધું ડણકો દેતા હોય એની પરંપરામાં આપો ગીગો હોય તો ભલે. તો આટલી વસ્તુ અઘરી છે એમ અમારે પિંગળસીભાઈ કહેતા. કઈ દુષ્કાળ ડરાવે ભાલ પડાવે ને હનયાવે મુરજાવે એ વખતે આવે ગુણી જન ગાવે બહુ રીજાવે બિરદાવે. દુષ્કાળ ડરાવે ભાલ પડાવે ને હનયાવે મુરજાવે. દુષ્કાળ ડરાવે ભાલ પડાવે ને હનયાવે મુરજાવે એ વખતે આવે ગુણી જન ગાવે બહુ રીજાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે ના મુખ નાવે દામ નથી. વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. સાહિત્યકાર ભાઈ શ્રી હરેશદાનભાઈ સુરુ અને ભાઈ શ્રી ભરતદાનભાઈ બંને પહોંચી ગયા છે. આપણે એમને પણ આજ બધાને સાંભળવા છે. નારાયણભાઈ વધાર્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. તો ગણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવી નહીં ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવી નહીં ખાવાનું. ગણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવી નહીં ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવી નહીં ખાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી. વિધવા વરવાનું રણ
પવિત્ર અને પાવન ખડાડા આપને ટેકા દેવા મરદા મરદ પુરુષને જે ધરતીમાં થઈ કર્મભૂમિ બનાવી છે એ જેતાણાને આંગણે આવો જ્યારે ભવ્ય કાર્યક્રમ તો એમાં થોડુંક મોડું થયું છે, ક્ષમાતા હતા. વિશેષ કાંઈ ન કહેતા ફરી આપણે સાહિત્યની ક્યારેક પાછી વાતો કરીશું. પણ પ્રસિદ્ધ ગાયક જેની વાણી જેની ઓળખાણ છે એવા ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે. તો એમને જો વિનંતી કરું કે ગરવા ગણેશની હોંઢવાળા જમણી હોંઢ છે, ભવ અને ભવાનો પુત્ર, રિદ્ધિ અને સિદ્ધિનો ભરથાર, કાર્તિકનો ભ્રાતા, લાભ અને શુભનો પિતા અને હિમાલયના દોહિત્રને જમણી હોંઢવાળાને આરાધના પ્રાર્થના વંદના લઈ આપની સમક્ષ આવે લાખોના લાડીલા ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી. જ્યાં જાગે ત્યાં રામ જપુરામ, સૂતા તો રામ ને સંભાળ, ઉઠક બેઠક આત્મા હે ચાલતા ચિતાર, ઉઠક બેઠક આત્મા હે ચાલતા ચિતાર, નારાયણ ના વિસારીએ નિત વ્રત લીજના, હે ઢોલા ભેનું સાધનમ ઓ કીજીએ ઉત્તમ કામ, ઢોલા ભેનું સાધનમ હે કીજીએ ઉત્તમ કામ, સદાય ભવાની સહાય રહો, ભવાની સદાય ભવાની સહાય રહો, સન્મુખ રે જોને ગણેશ પંચદેવ, મળીને અમારા બધાની રક્ષા કરો, હે ગુરુ બ્રહ્મા વિષ્ણુને મહેશજી, ગુરુ બ્રહ્મા વિષ્ણુને મહેશ, પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ
ગામના આંગણે મુરબ્બી ગોવિંદભાઈ પાલિયાએ ખૂબ સુંદર મજાની વાતો કરી. આ એવી પવિત્ર ધરતીમાં વીર ચાપરાજ બાપુની ધરતીમાં હું તમે બેઠા છે. એવી મરદા ધરતીમાં હું તમે જ્યારે બેઠા છે ત્યારે આપણા ઈષ્ટને યાદ કરવો ઘટે અને ગોવિંદભાઈની રચના મને ખૂબ ગમે.
એકલો ભોગવું પાપ પોતાવન પાડવા વાળી ખજા તો જ ભેળિયા વાળી હે સોનલ માયા પાણી ભજું તું ને ભેળિયા એ વાળી માં ઘણા સમયથી એક રાહડો હું ગોતતો તો મામા એ ક્યાંય જડતો નહોતો. હમણાં મને આખો મારા હાથમાં આવ્યો છે. આ રામવાળા બાપુનો રાહડો પહેલી વાર જેતપુરની ધરતીમાં હું ગાઉં છું. મને આખો માંડ મળ્યો છે. મોલે રૂવે મરાઠી પંથ છેડ જોમ કાઠી લડવા માલો લાઠી પંથ છેડ જોમ કાઠી મોલે રૂવે મરાઠી મરાઠી મોલે રૂવે મરાઠી પંથ છેડ જોમ કાઠી લડવા માલો લાઠી પંથ છેડ જોમ કાઠી હે કાળુનો રામ કેવો જુદે કરણ જેવો કાળુનો રામ કેવો જુદે કરણ જેવો આમીના તોળા લે છે તુને ખમા ખમા કે છે હે કાળુનો રામ કેવો કેવો હે કાળુનો રામ કેવો જુદે કરણ જેવો આમીના તોળા લે છે તુને ખમા ખમા કે છે હે બોટું ને કંઈક બેડા જમતટ ના જંજેરા નર ઉતરે નનેરા બંદુકિયા કંઈક કેડા હે બોટું ને કંઈક બેડા જમતટ ના જંજેરા નર ઉતરે નનેરા બંદુકિયા કંઈક કેડા નક્કી રંડાશે નારી 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 નક્કી રંડાશે નારી માનો ને વાત મારી સુવો ને ફોજ સારી હાથ મેલો ને હંકારી હે નક્કી રંડાશે નારી માનો ને વાત મારી સુવો ને ફોજ સારી હવે મેલો ને હંકારી હે મુલે રૂવે મરાઠી પંથ છેડ જોમ કાઠી લડવા માલો લાઠી પંથ છેડ જોમ કાઠી હે અમરેલી ગેટ ગાંડી ત્યાં છે પોલીસ જાડી તેમાં ગુપ્ત ચલાવે ગાડી મિત શ્યામ વી ન માંડી હે અમરેલી ગેટ ગાંડી ગાંડી અમરેલી ગેટ ગાંડી
શ્યામ બોલે રૂવે મરાઠી પંત છેડ જોમ કાઠી ચડવા માલો લાઠી પંત છેડ જોમ કાઠી કાળુનો રામ કેવો જૂતે કરાણ દેવો ભામીના તોડા લે છે તુને ખમા ખમા કેસે મોલે રૂવે મરાઠી એકાંત છેડ જોમ કાઠી એને લડવા માલો લોહ લાઠી એકાંત છેડ જોમ